આ હગાઈ વાળું મકાન લેવા પડે જમીનું વેચીને. આવા ડુંગળીના બે રંડા અને ટેપુ રાખીને સુઈ જતા તમને. આ ટીકા ટીંબડ નહોતું, ઓલો આવો ને ઓલો આવો ને એ કીધે માણસ છે ને હારો છે કીધે ખેતીવાડી હારી છે, તમે સંબંધ કરી નાખો. અત્યારે તમે બધા ભેગા થઈને બેઠા છો, અત્યારના યુવાનો ભેગા થઈને બેસે છે? ના, અટાણે એને મગજમાં જીવડા પીડે કે બે. હવે કોઈનામાં માણસાઈ રહી નથી, બરાબર નથી ભાવ રહ્યો, અને ઓલો ભાવ હતો આવો આવો બેહો. જેવો અહીં સરંજામ નથી મળવાનો, તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો. લાખ સ્વર્ગ દે ભલે તું ઓ ઈશ્વર, કિંતુ મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો. ગુજરાતની સંસ્કૃતિ હંમેશા ગામડાઓમાં ધબકતી રહી છે અને ગામડાના વડીલોએ એ સંસ્કૃતિને હંમેશા ધબકતી રાખી છે. ત્યારે આજે આપણે એવા વડીલો સાથે વાત કરવાના છીએ કે જે વડીલોએ સંસ્કૃતિને બદલતા જોઈ છે ને જે વડીલોએ સમયને બદલતા જોયો છે. તો આવો એ વડીલોને મુખે જ સાંભળીએ વાત ગુજરાતી પર. શું નામ છે દાદા તમારું? બાવાભાઈ. ગામ? ખોરાણા, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ. દાદા અત્યારે તો સૌ પ્રથમ એ જાણવું છે કે અત્યારે આપણે ભારત જે છે ને ચંદ્ર ઉપર યાન મોકલ્યું, ચંદ્ર ઉપર માણસ પહોંચી ગયા, એ કેવું લાગે તમને? હવે એમાં તો એવું છે કે આ માણસો છે ને ભગવાન લગી પોગી ગયા છે. હા, બરાબર. હવે શું કરવાનું? આ સમય તમને કેવો લાગે છે? આ સમય ઓલા સમય કરતા સારો છે આમ, અને આમ ખરાબ છે, બે છે. કઈ રીતે ખરાબ છે દાદા? ખરાબમાં એવું છે કે આ બધું પહેરવા પ્રમાણે હવે કોઈનામાં માણસાઈ રહી નથી, બરાબર નથી ભાવ રહ્યો, અને ઓલો ભાવ હતો આવો આવો બેહો, એની વાત રહીએ કે કાંઈ વાત કરે. હવે અટાણે વાત કરી તો બધા દાંત કાઢે ને ગાંગલા ગણે, બરોબર. હવે શું કરવાનું કયો? તમારું નામ શું છે દાદા? કાનાભાઈ. એમાં કેવડી ઉંમર છે તમારી? 80 વર્ષ. અત્યારે દાદા જો આ ડીજે ને એવું વગાડતા હોય છે ને જે છે તે બધી એવું બધું થઈ ગયું છે ચાલુ, એ રીતે ઉજવતા હોય છે, એ કેવું લાગે તમને? એ સારું જ છે અટાણે, અટાણે સારું જ છે. તમને ગમે આ ડીજે ને? તે ગમે જ ને. પબ્લિક હવે વધી ગઈ ને, હવે જેમ જેને યોગ લાગે એમ કરે, બરોબર. હવે બીજે બાયણે વ્યા જાય, આઈટમ નથી માણા ઓછું હોય, મેળામાં વ્યા જાય. મેળામાં વ્યા જાય. પેલા કેવી રીતે મેળા થતા? એક ગામે ગામને સીમાડિયાના ખાલી સીમાડિયાના, અને હવે તો ક્યાંય ક્યાંયની ગાડીઓ થઈ ગયું ને, ક્યાંય પોગી જાય. તમે જાતા મેળામાં? અમે ગાડા લઈને જતા. તમે શું મેળામાં જઈને તમે શું કરતા નાના હતા ત્યારે? એ ગાડામાં બેહીને ઓલા ભજીયા કરતા હોય જોઈ. મેળામાં? હા, પણ તમારે જે વેપારી હોય બોલાવે લઈ આવી પ્રોગ્રામ. પેલા દાદા મેળા કેવા થતા? મેળા તો આવા નવા જ હતા, પણ મેજની થોડી હતી, એટલે બધું દેશી હતું, રાસ મંડળ ને એવું, આવા ફજર ને એવું ઓછું હતું, બરોબર. ખાવાનું શું મળતું મેડમ? અત્યારે આપણે જે આ કેટલું બધું જે છે વસ્તુ મળતી હોય છે ખાવામાં, ચાઇનીઝ, પંજાબી, ભેળ એવું બધું, ત્યારે મેળામાં ખાવાનું શું મળે? તે દી સેવડો ને એવું, કેળા ને એવું, બાકી આવું ભેળ ને એવું નતું. એ બધું ઇંગ્લિશમાં આવ્યું, બધું દેશી ખાણું હતું. ભજીયા, સેવડો એ મળતું, પેડા, ગાંઠિયા. ઇંગ્લિશ ખાણું ભાવે તમને? ના, ભાવે જ નહીં ઇંગ્લિશ ખાણું. કેમ? પણ એ અમને હદે જ નહીં. અટાણે અમે આ ભજીયા ને એવું ખાતો જ નથી ઉંમર પ્રમાણે. હવે એ દેશી રોટલી ને ખીચડી ને બસ એ. ગામડામાં દાદા અત્યારે ગામડું મૂકીને બધા શહેર તરફ જાય છે, શહેરમાં રહેવા જવું બધાને બહુ ગમે છે. ગામડામાં એવું તે શું છે કે ગામડામાં રહેવું જોઈએ? ગામડામાં રહેવું જોઈએ, પણ ગામડામાં શહેર જેટલી સુવિધા ગામડામાં શહેર નહીં, બરાબર. એટલે પબ્લિક શહેરમાં તો જાય છે, ધંધા સારું જાય છે વધારે તો. હા એમ, બરોબર. છોકરો અહીંયા હોય એટલે અહીંયા જ જાય, અને કાંઈક પછી આ હગાઈ વાળું મકાન લેવા પડે જમીનું વેચીને. રહેવું છે બધાને શહેરમાં.
અત્યારે દાદા જોઈએ રોડ ઉપર આટલા બધા વાહન છે, ક્યાંક જવું હોય તો તમે થોડી વારમાં પહોંચી શકો છો. એ બધું વાહનની તમને કેવું લાગે જોઈને અત્યારે? વાહન હારા જ છે, બધું સારું જ છે. એના કારણે ઘણી ફેરે જે છે એક્સિડન્ટ જેવું પણ ઘટના બનતી હોય છે. આમાં તો બધું પછી જો લાભ ને ઘાટી બધું ભેગું હોય. બરોબર, હવે એનું તો કઈ થતું નથી. એટલે આ બધું એમ છે. અત્યારે દાદા આપણે જોઈ તો જે છે અત્યારે કે પેલા જેટલા બળદ દેખાતા નથી, અત્યારે ટ્રેક્ટર આવી ગયા છે. પેલા બળદ નહીં હતા. ઈ તમને સારું લાગે છે કે બળદ વહી ગયા ને ટ્રેક્ટર આવી ગયા? હવે આ ઝપડથી કામ થાય, બળદથી ઓછું કામ થાય. અત્યારે બળદ ક્યાંય જોવાય નથી મળતા. હા, આપણા આ વિસ્તારમાં જ નથી, બાકી બીજે બધી છે હજી ગોંડલિયામાં બધી એની કોર. અમારે અહીંયા એટલે ઈ સારું કહેવાય. પણ પોહાય એમ નથી. અહીં એક બાબા શું વર્ષે કેવી રીતે સમજવાય? છોકરો રાજકોટ હોય, હવે એક હોય, કોઈને બે હોય તો રાજકોટ હોય, તો ગઈઢાથી નીણ કેમ પૂરી કરવી? અને ટ્રેક્ટર છે આ આટલે એટલી વાર તેલ બરે ખરું, પછી તો વહીડી પડ્યું રહીએ, વાડીએ પડ્યું રહીએ. અત્યારે દાદા રાતે જે છે અંધારું થાય ભેગા આપણે લાઈટ ચાલુ કરી લાઈટું થઈ જાય. પેલા આવું કાંઈ હતું લાઈટ? એ નહોતું. એ સગવડ હારામાં હારી જ છે. એ સગવડ ખૂબ સારી કહેવાય. માણસો પેલા કેવા હતા? પેલા માણસો ધીરજ મગજના હતા. ખેતી કરવી એટલે ખેતી, બીજી વાત જ ઓટે બેહવાની. અત્યારે અને અટાણે તો બધા રાજકોટ ભેગા જો માનો કે જે કામ કરે છે એ બધા તો ગઈ તો શું પીછેડા કોઈ હુજે, કોઈ હાંઠા દુખતા હોય તો ઘીરે બેઠા હોય. સંબંધો કેવા હતા પેલા? એ ભાવ ઘણો હતો. ભાવ હતો હતી નીપેજ ઉપેજ ઓછી, ભાવતાલ ઓછા, પણ છતાંય હાઈ ક્લાસ જીવતા. એટલે આમ કેન્સલ વધી ગયા મગજમાં. ઓલું ટ્રેક્ટર લેવી છે, ઓલી મોટર કાઢી, ઓલી મોટર લેવી છે, આ કેન્સલ વધી ગયા નાની પ્રજાને. હે પેલા નહોતા આવા ટેન્શન? ના ભાઈ, તેથી રોડે નહોતા ને સાધને નહોતા. એમાં કેવા વાત. ત્યાં ગામડામાં અમારે સાયકલ નહોતી ભાઈ, સાયકલ નહોતી ગામડામાં. હાંકવા હાલીને વાડીએ જવું ને હાલીને બીજે ગામ જવું. જીવતા આવડે તો આ બસ નીકળતી એક હાઈ જવાર તો એમાં ન પોગી તો ગવિદળ હાલીને જાય. આવું હતું. અત્યારે તમે બધા ભેગા થઈને બેઠા છો, અત્યારના યુવાનો આમ ભેગા થઈને બેસે છે? ના, અટાણે એને મગજમાં જીવડા પૂરે કેમ બેહે? બે અહીંયા તો હાંજે ખીચડી વિના રહીએ. પૈસા તો દીશે, હાંજે ખીચડી તો દીશે. આ ઓટલે બેઠા છો તમે, આ ઓટલે એમ કહેવાય છે કે ઓટલા હોય છે ત્યાં સુખ દુઃખ ની વાતો થાય છે, એકાબીજીની ઓળખાણ થાય છે, સંબંધો જે છે તે સમજાય છે. અત્યારે એવું છે થતા ને તિમોરે આપણે ભેગા બેઠા એમાં સંબંધો થતા અને ભાવ દેખાડતા એકાબીજા. અને અટાણે એ કાંઈ રહ્યું નથી. તેથી આ ટીકા ટીંબડ નહોતું. ઓલો આવો ને ઓલો આવો ને એ કે માણસ છે ને હારો છે, કે ખેતીવાડી હારી છે, તમે સંબંધ કરી નાખો. ખમાડીએ દેતા વરાદી. પેલા જેટલા સંબંધો મજબૂત છે એવું લાગે છે તમને? મજબૂત એવા નથી હવે રિયા. શું કારણ છે? કારણ એટલે માણસાઈ વહી ગઈ હાવ. બરોબર. હવે એ બધું એવું છે. ઓલું તો 2-3 દી રેતા, ગામત્રે જાય, મામાને ઘીરે અહીંયા 3 દી થઈ જાય. હવે જો 1 કલાકે નો હાલે, ઘીરે આવવું જ પડે. આવું બધું થઈ ગયું છે. લ્યો, હાલે જ નહીં. તમને દાદા અત્યારના સંબંધ કેવા લાગે? મજબૂત છે? સારું જ છે. આપણે આપણી રીતે જેવી તો સારું છે. મોબાઈલ નહીં આવ્યું કેવું લાગે તમને? એ થોડુંક અટપટું છે. કામમાં 50% ખોટ આવે, જરૂરી છે. પણ તમારે મારે વાત કરવી હોય ને એટલી વાત કરી મૂકી દેવાનું છે. પણ કલાક સુધી વાતો કરે તો હું આપણે દાળિયા નાખીને 300 રૂપિયા દીધા હોય, હવે 1 કલાક એમાં કાઢે. પણ મૂકી નહીં. જો આપણે તાણી કહી તો છે બધા એનો હંપ હોય પાર. અત્યારે આપણા દાદા અત્યારે માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો, ઈ કેવું લાગે? સજાગરો ચડાયો ને હમણાં હતું ને એક દી. કેવું લાગે તમને જોઈને? વિજ્ઞાન ને છે ને, એ વિજ્ઞાન ની વાત આવે. કેવું લાગે? અમે નો જાણીએ કેવું લાગે? એને ભેજું પોગાડ્યું એટલે સારું કહેવાય એમ કે ત્યાં લગી આપણો જો ભારતનો માણસ પોગ્યો હોય સારું કહેવાય. ખરાબ તો નથી કર્યું. તમને યુગ કેટલો આમ બદલાયેલો લાગે? પેલા ખોરાક કેવા હતા દાદા? બાજરા રોટલા આવા ડુંગળી 2 રંડા અને ટેપુ રાખીને સુઈ જતા. તમને સાંભળ્યું છે જોશમાં. અને નીંદર ઘટાઘટ આવતી છે. એને પંખો એસી તોય નીંદર નથી આવતી. આ શું વાંધો પડ્યો? શું કારણ છે? કેન્સલ વિચર્યું છે ને મગજમાં. ને કે ઓલા ઢેફું રાખીને સુઈ જતા, નીંદર આવી જતી. શું હા રાખ્યું હોય આખો દી. એ કેટલો રન થાય? ઓલે સીટે ના સીટે, ઓલે સીટે ના સીટે.
અને નીંદર આમ ટોપરા જેવી આવી જતી. અમે પૂછી હાકેલા છે હર ગાડા. અને હવે કામ કાંઈ હોય નહીં, જ્યાં હોય ત્યાં આધુનિક સાધન 3 દી થઈ જાય, 3 કલાકમાં ટ્રેક્ટર હાકીને ગયો જાય. પેલા આખો પરિવાર જે છે તે ભેગો જમવા બેસતો. હા એ ભાવ હતો, બધા હારે વાળું કરતા. હવે તો આમ થઈ ગયો થારી. અત્યારે અને આવે અને ખાતો જાય ને ભાગ્યો જાય. હા પણ જ્યારે એને મોડું થતું ને મોબાઈલમાં હા. પડખે રાખે છે, મોબાઈલ રાખે છે, હા. ખાતા ખાતા એમ કાંઈ વાંધો નથી. આંગળી એડાડતો જતો હોય, ખાતો રહેતો હોય. એમાં પછી તમે જેનો ફોન આવે તો મેં જોયેલું છે, આમ પાંગે જ બેઠી હોય અને થાળી મૂકી ગયો જાય, પણ મારી બે માખી પડી ગઈ ને આવી બેસી મને પાછળવા. એટલે મોબાઈલ એક જરૂરીનો છે કે તમારે ખાનગી કામ હોય તો ઝટકામ પતી જાય, પણ રોજમાં આવા ડંફા કરે છે ને એ અમને નડે છે. ગઈ જાવ મોબાઈલ છે ને એ હારા કામે કરે છે, નરહા કામે કરે છે. લ્યો દાદા તમે વાત અમે કરી જોઈને હગી હવે ગઈઠા એવામાં મોબાઈલ હાલે છે અને હારા કામમાં હાલે, બધે હાલે. દાદા તમે કાંઈ વાંધો નથી. તમે દાદા વાત કરી કે પેલા જે છે પંગત બેસતી ને પંગતમાં જમવા બેસતા, હવે જે છે બુફેનો જમાનો આવી ગયો છે, એ કેવું લાગે તમને? આપણે હું બોલે ને હું બેહું તો પડે ને પાછું એની. હા એ સારું છે આવું અત્યારે હા એ સારું છે. બુફેનું સારું. કે ઓલું પંગત હારી હતી. હા એ પંગતમાં પણ શું મોબાઈલની પંગતમાં 2 ફેર પીસી દે, વાંયલા વાત જોતા હોય. હા તમને શું લાગે દાદા, પંગત જે છે પેલા પંગતમાં જમવા બેસતા બધા સાથે બેસતા, અત્યારે જે છે પોતપોતાની રીતે ઊભા થઈને જે આપણી જેટલું મજા આવે, જમવું જોઈએ, જોઈએ કેવું? બગડે નહીં. હારું અને મોલું બે છે આમાં. આમાં જે આ ગુફેમાં બગડે છે ઓછું, ઓલું ઉપર ઠામમાં પરાયણે નાખી દેતા એટલે પછી વધી પડતું. એટલે બધું એ આમ તો એવડું ને એવડું છે, હા હા પણ આ આઈટમ જાજી થઈ ગયું છે એટલે હવે એમાં એકાદી બે ખવાય, બીજી તો પછી બધું જોઈ લઈ આવે. ઠીક. આમાં સારું નહીં, હે? આપણે જોઈ લઈ હા હા અને ઓલું લાંગ પીરસતા હોય સબ્જી નાખી દે, આપણે જ્યાં અવરાવડું જાય તો હવે એ સબ્જી તો ખોટી બગડે ને. હવે તમારે જોઈએ એટલું જ લઈ આવો, એમાં એ કાંઈ કોઈ ઊભા ઊભા તો ઓમ બેહી નથી એકતા એટલે ખાય છે, નકર ખાવા બેહવું હોય ને તો બેહીને જ ખવાય. ઊભા ઊભા અન્ન ન ખવાય, અન્નનું ધર્મ છે ઈ. બે હેઠા બેહીને ખવાય, પણ ઊભા ઊભા તો આ કાંઈ બેહી ન શકતા, આવા બોલ થઈ ગયા એટલે ઘરશે છે. બરોબર, એટલે ખાય છે. એટલે ઊભા ઊભા થોડુંક હાલે, ઓલો હાલે નહીં બેહે એટલે દબાય. આ બસ ઈ જ કાનેતર, બીજું કાંઈ કાનેતર નથી ઊભા ઊભા ખાવાનું. લ્યો આ જ કાનેતર છે. તો ગામના ડાયરેથી વડીલોએ વાત કરી કે પહેલાનો યુગ જે છે તે સાવ અલગ હતો, અત્યારનો યુગ જે છે સાવ બદલાઈ ગયો છે. અત્યારે જે માનવી જે છે તે ચંદ્ર પર પહોંચ્યો છે ને એની સિદ્ધિ છે. તો અત્યારે તો બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.